વેલકમ ટુ માય ચેનલ જેએમએસી જેનિક મેથ સાયન્સ એજ્યુકેશન. આજે આપણે ધોરણ 8 વિષયની વિજ્ઞાનની અંદર ચેપ્ટર 12 કેટલીક કુદરતી ઘટનાઓનું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન આજે આપણે કરવાના છીએ. જો ચેનલ ઉપર તમે પહેલી વાર હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર સેટ કરો, જેથી નવા આવનાર વિડીયોનું નોટિફિકેશન તમને મળતા રહે. ચાલો જોઈએ. યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. આકાશમાં થતી વીજળીની ઘટના થવા માટે નીચેનામાંથી કયો વિકલ્પ પસંદ કરશો? તે ક્રમ આપે છે. વાદળની ઉપરના ભાગનો વીજભાર, વાદળની નીચેના ભાગનો વીજભાર, જમીનનો વીજભાર. તો જવાબ આવશે બીજો. 2. પ્રગતિ રિફિલને પોલિથીનની કોથળી સાથે અને ફૂલાવેલા ફુગ્ગાને ઊન સાથે ઘસીને એકબીજાની નજીક લાવે છે, તો તેણીને નીચેનામાંથી શું જોવા મળશે? તો જવાબ આવશે બંને વીજભારિત તો થાય છે, પણ આકર્ષણ કે અપાકર્ષણ થતું નથી. 3. નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તો મુદાવરણ લાવા ઉપર તર છે, વિધાન ખોટું છે. 4. પૃથ્વી પરના બે સ્તરો એ અને બી પર ભૂકંપની તીવ્રતા અનુક્રમે 2 અને 4 રિક્ટર સ્કેલ મપાય છે, તો આ બે સ્તરના ભૂકંપ વિશે શું કહી શકાય? તો જવાબ આવશે ભૂકંપ બી એ કરતો 1000 ગણી વિનાશક શક્તિ ધરાવે છે. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. 5. સ્ટ્રોને વીજભારિત બનાવવા માટે શું કરશો? આ રીતે પદાર્થોને વીજભારિત કરી શકાતા હોય તેવા ઉદાહરણ આપો. તો સ્ટ્રોને પોલિથીન સાથે ઘસવાથી તે વીજભારિત થશે, રિફિલને પોલિથીનની કોથળી સાથે ઘસવાથી તે વીજભારિત થશે, અને ફૂલાવેલા ફુગ્ગાને ઊન સાથે ઘસવાથી તે વીજભારિત થશે. 6. શિયાળામાં ઊનના ધાબળા સાથે હાથ ઘસતા શું જોવા મળે છે? જો આ પ્રક્રિયા તમે ઉનાળામાં કરશો તો શું જોવા મળશે? તો ઉનાળામાં ઊનના ધાબળા સાથે હાથ ઘસવાથી ઘર્ષણના કારણે વીજભાર પેદા થાય છે. આથી બંને વચ્ચે વીજભારથી મુક્ત થતી ઉર્જાના કારણે તડતડ અવાજ ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયા ઉનાળામાં કરતા આવું થતું નથી. 7. સીબીઆરઆઈ સંસ્થાનું પૂરું નામ આપો. આ સંસ્થા ક્યાં આવેલી છે? આ સંસ્થાનું કાર્ય લખો. તો સીબીઆરઆઈ સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. આ સંસ્થા ઉત્તરાખંડમાં આવેલી છે. તે ભૂકંપ અવરોધક બિલ્ડિંગ કઈ રીતે તૈયાર કરવી તેના પર કાર્ય કરે છે. 8. ભારતના કયા ક્ષેત્રો ભૂકંપ માટે ભયજનક વિસ્તારો છે? આવા વિસ્તારોને શું કહે છે? તો કાશ્મીર, પૂર્વ અને મધ્ય હિમાચલ, કચ્છનું રણ, રાજસ્થાન અને ગંગાના વિસ્તારો ભયજનક વિસ્તારો છે. આ વિસ્તારને સિસ્મિક ઝોન કે ફોલ્ટ ઝોન કહે છે. 9. સોહિલ પ્લાસ્ટિકની બોટલને કોરા વાર સાથે ઘસીને કાગળના ટુકડાને આકર્ષવાની પ્રવૃત્તિ કરે છે. તે દરમિયાન તેનો મિત્ર મોહિત બોલપેનના ઘસેલા ભાગને અડકી જાય છે. તો શું સોહિલ તેના કાગળના ટુકડાને આકર્ષવાની પ્રવૃત્તિમાં પરિણામ લાવી શકશે? શા માટે? અહીંયા પરિણામ નહીં લાવી શકે, એટલે ના. પ્લાસ્ટિકની બોલપેનને કોરા વાર સાથે ઘસવાથી વીજભાર ઉત્પન્ન થાય છે, પરંતુ મોહિતના અડકવાથી અર્થિંગ થવાથી વિદ્યુત ભાર શરીર મારફતે પસાર થઈ જવાથી આકર્ષણની પ્રવૃત્તિમાં પરિણામ ન મળે. 10. આશ્રય ઉપલબ્ધ ન હોય તેવા ખુલ્લા મેદાનમાં તમે છો અને ગાજવીજ થવા માંડે તો તમારે શું કરવું જોઈએ? તો મેદાન પર આડા પડવું નહીં, એના કરતો જમીન ઉપર ઉભડક બેસી ઘૂંટણ પર હાથ રાખી બે હાથ વચ્ચે માથું રાખવું, જેથી વીજળીને અર્થિંગ થવા માટે લક્ષણ નાનું બનશે. 11. વીજળી અને ઊનના કપડામાં થતા તણખા જેવી ઘટનાઓ તો વર્ષોથી થાય છે, પણ આ ઘટનાઓને સમજવા માટે 2 વર્ષ શા માટે લાગ્યા હશે? તો પ્રાચીન સમયમાં લોકો તણખલાનું કારણ ન સમજતા વીજળીથી ડરતા હતા અને ઈશ્વરનો કોપ માનતા હતા. ત્યારબાદ સમયાંતરે 1752માં બેન્જામિન ફ્રેન્કલિન દ્વારા તે સામાન્ય ઘટનાઓ જણાવાઈ. આમ વીજળી અને ઊનના કપડામાં થતા તણખા જેવી ઘટનાઓ વર્ષોથી થાય છે. 12. વાવાઝોડું અને ભૂકંપ, આ બે ઘટનાઓને મુખ્ય ભેદ શું હોઈ શકે છે? તો ભૂકંપ એ આંતરિક ઘટના છે જે પૃથ્વીના પેટાળમાં વિક્ષેપ ઉત્પન્ન થવાથી થાય છે, જ્યારે વાવાઝોડું એ બાહ્ય ઘટના છે જે સામુદ્રિક દબાણની ઘટના છે. 13. પૃથ્વીની સપાટી પર આવતી ધ્રુજારી માટે કઈ ઘટનાઓ જવાબદાર હોઈ શકે? તો પૃથ્વીની સપાટી પર આવતી ધ્રુજારીઓ માટે ભૂગર્ભીય ઘટનાઓ, જ્વાળામુખી ફાટવો, પૃથ્વી પર ઉલ્કા પડવી, ભૂગર્ભમાં ન્યુક્લિયર ઘટકો, અહીંયા ધડાકો વગેરે જવાબદાર છે, જેમાં મોટા ભાગે પ્લેટોનું હલનચલન જવાબદાર હોય છે.
14 વીજભારના વહનથી તમારા વર્ગખંડમાં ચાલતા ઉપકરણોના નામ આપો. તો વીજભારના વહનથી અમારા વર્ગખંડમાં ચાલતા ઉપકરણો પંખો, ટ્યુબલાઇટ, પ્રોજેક્ટર, સ્માર્ટ બોર્ડ વગેરે. 15 તમારી આસપાસ જોવા મળતા વીજળીના વાહકો જણાવો, તેનું મહત્વ લખો. તો ઇલેક્ટ્રોનિક ટેસ્ટર, અન્ય ટેસ્ટર, ગેલોનોમીટર, એમીટર વગેરે તેનાથી વિદ્યુત પ્રવાહ, વોલ્ટેજ અને વિદ્યુતની હાજરી માપી શકાય છે. 16 15મી ઓગસ્ટના રોજ હવામાન ખાતાની આગાહી મુજબ ગાજવીજ સાથે વરસાદ અને તોફાન આવવાની શક્યતા છે. આ દિવસે સવારે તમારે શાળાએ ધ્વજવંદન માટે જવું છે, તો તમે શાળાએ સુરક્ષિત રીતે પહોંચવા માટે તમે શું કરશો? તો ગાજવીજ સાથે વરસાદ અને તોફાનની આગાહી વખતે છત્રી લઈ બહાર ન જવું જોઈએ. કાર કે બસમાં જવું હોય તો બારી બંધ રાખવી. આ રીતે સુરક્ષિત રીતે શાળાએ પહોંચવું. 17 તમે સાદું ઇલેક્ટ્રોસ્કોપ કેવી રીતે તૈયાર કરશો? તો સૌપ્રથમ હું એક કાચની બોટલ લઈશ. બોટલના મુખ કરતો મોટો કાર્ડબોર્ડનો ટુકડો લઈશ. તેમાંથી ધાતુની પેપર ક્લિપ પસાર થાય તેવું ચિત્ર કરીશ. પેપર ક્લિપના એક છેડે 2 એલ્યુમિનિયમની પટ્ટીઓ કાપી લટકાવીશ. પેપર ક્લિપને કાર્ડબોર્ડમાં લંબરૂપે એવી રીતે દાખલ કરીશ જેથી આ રીતે આપણે સાદું ઇલેક્ટ્રોસ્કોપ છે એ તૈયાર કરીશ. 18 ભૂકંપ શાથી થાય છે? શું ભૂકંપની ઘટના થવાનું અનુમાન કરી શકાય? તો પૃથ્વીની સૌથી બહારનું પડ સરંગ નથી, ટુકડાઓમાં વિભાજિત છે. દરેક ટુકડો પ્લેટ કહેવાય છે. તે સતત ગતિમાં હોય છે. જ્યારે તેઓ એકબીજા સાથે ઘસાય ત્યારે પૃથ્વીના પોપડામાં વિક્ષોભ ઉદ્ભવે છે. આ વિક્ષોભ પૃથ્વીની સપાટી પર ભૂકંપ સ્વરૂપે દેખાય છે. ભૂકંપનું ચોક્કસ અનુમાન ન કરી શકાય. 19 તમે તમારા ઘરમાં બેઠા છો. જો આકાશમાં જોરદાર વીજળી થાય છે તો તમે તમારી ઘરની સલામતી માટે શું કરશો? તો ટેલિફોન કે વિદ્યુત વાયરો, ધાતુની પાઇપ કે સાથેનો સંપર્ક ટાળીશ. લેન્ડલાઇનનો ઉપયોગ ટાળીશ. મોબાઈલ વાપરી શકાય વીજળીથી ચાલતા સાધનો પ્લગમાંથી કાઢી નાખીશ. 20 તમે ખુલ્લા વાહનમાં મુસાફરી કરી રહ્યા છો. ચોમાસાનો સમયગાળો હોય અને અચાનક વીજળીના કડાકા થવા લાગે તો તમે શું કરશો? તો ખુલ્લા વાહનોમાં મુસાફરી કરતા હોય ત્યારે વાહનોમાં ઊભા રહેવાના બદલે બેસી રહેવું અને બને તો વાહનના ખુલ્લા ભાગમાં પ્લાસ્ટિક ઢાંકી દેવું હિતાવહ છે. 21 એક પ્લાસ્ટિકની બોલપેન લઈ તેને વેફરના રેપર સાથે ઘસો. ત્યારબાદ તેને હાથની રૂંવાટીની નજીક લાવો. તમને જોવા મળતા અવલોકનની નોંધ કરો. એક પ્લાસ્ટિકની બોલ પેન લઈ તેને વેફરના રેપર સાથે ઘસવાથી તે વિભારિત થશે. ત્યારબાદ તેને હાથની રૂંવાટીની નજીક લાવતા તે રૂંવાટીને આકર્ષશે. 22 રિક્ટર સ્કેલ એ શું છે? વિનાશક ભૂકંપ છે એમ ક્યારે કહી શકાય? તો ભૂકંપની તીવ્રતા મૂલ્યને માપક્રમ પર દેખાડતા એકમને રિક્ટર સ્કેલ કહે છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7 થી વધુ હોય તો વિનાશક ભૂકંપ છે એમ કહી શકાય. 23 ઇમારત બનાવવા વિદ્યુતના સુવાહકોનો ઉપયોગ થતો હોય છતાં વીજળીથી બચવા વિદ્યુત સુરક્ષકની જરૂર છે. શા માટે? તો ઇમારત પર વીજળી ત્રાટકવાનો ભય રહે છે. ઊંચી ઇમારત પર રાખેલા વીજળીનું વાહક વિદ્યુતનું સુવાહક હોય છે. આ વાહકનો અણીદાર છેડો ઇમારત કરતો સહેજ ઊંચો રાખેલો હોય છે અને બીજો છેડો જમીનમાં દાટેલો હોય છે. આ સળિયો વીજભારને સરળતાથી જમીનમાં વહન કરાવે છે જેથી ઇમારતને વીજળીથી બચાવી શકાય છે. આમ ઇમારત બનાવવા વિદ્યુતના સુવાહકોનો ઉપયોગ થતો હોવા છતાં વીજળીથી બચવા વિદ્યુત રક્ષકની જરૂર છે. 24 ઇલેક્ટ્રોસ્કોપની રચનામાં ધાતુની પટ્ટીની જગ્યાએ એબોડાઇટના સળિયાનો ઉપયોગ કરવામાં આવે અને તેની નજીક વીજભારિત પદાર્થ લઈ જવામાં આવે તો શું એલ્યુમિનિયમની પટ્ટી પર કઈ અસર જોવા મળશે? શા માટે? તો ના. ઇલેક્ટ્રોસ્કોપની રચનામાં ધાતુની પટ્ટીની જગ્યાએ એબોડાઇટના સળિયાનો ઉપયોગ કરવામાં આવે અને તેની નજીક વીજભારિત પદાર્થ લઈ જવામાં આવે તો એલ્યુમિનિયમની પટ્ટીઓ પર કઈ અસર જોવા ન મળે, કેમ કે એબોનાઇટનો સળિયો એ વિદ્યુતનો અવાહક છે. નીચેના પ્રશ્નોના વિસ્તૃત ઉત્તર આપો. 25 ભૂકંપ સલામત માળખું બનાવવા માટે તમે શું સલાહ આપી શકો? તમારા અભ્યાસના આધારે જવાબ આપો. ઇમારતની રચના એવી રીતે થયેલી હોવી જોઈએ કે ભૂકંપના આંચકા સહન કરી શકે. આ માટે આધુનિક ટેકનિક વાપરવી યોગ્ય છે. યોગ્ય માળખા માટેના ખાસ એન્જિનિયરનો સંપર્ક કરવો. કબાટ અને સાજલીઓને
દિવાલ સાથે અડેલા રાખવા, ભૂકંપ સમયે આગ લાગતા અગ્નિશામકો ચાલુ સ્થિતિમાં રાખવા. આ રીતે ભૂકંપ સલામત માળખું ઊભું કરવું. 26. ભૂકંપની ઘટનામાં તમારી જાતને બચાવવા તમે શું પગલાં લેશો? જો અમે ઘરે હોય તો ટેબલ નીચે આશ્રય લઈશું. ધ્રુજારી બંધ ના થાય ત્યાં સુધી નીચે જ રહીશું. અમારા ઘરમાં પડી શકે તેવી ઊંચી અને ભારે વસ્તુઓથી અમે દૂર રહીશું. પથારીમાં હોય તો ઊભા ન થાય અને તકિયાથી માથાનું રક્ષણ કરો. જો ઘરની બહાર હોય તો ઇમારતો, વૃક્ષો તરફ, વિદ્યુતની લાઇનથી દૂર રહો. ખુલ્લા સ્તરે જમીન પર બેસો. જો તમે કાર કે બસમાં હોય તો બહાર ન આવો. ધીમે ધીમે વાહન ખુલ્લા સ્તર તરફ લઈ જાઓ. 27. કોઈ પદાર્થ વિભારિત છે કે નહીં તે ચકાસવા માટે સાધનની રચના સમજાવો. તો સૌ પ્રથમ હું કાચની બોટલ લઈશ. બોટલના મુખ કરતો મોટો કાર્ડબોર્ડનો ટુકડો લઈશ. તેમાંથી ધાતુની પેપર ક્લિપ પસાર થાય તેટલું છિદ્ર કરીશ. પેપર ક્લિપના એક છેડે 2 એલ્યુમિનિયમ પટ્ટીઓ કાપી લટકાવીશ. પેપર ક્લિપને કાર્ડબોર્ડમાં લંબ રૂપે એ રીતે દાખલ કરીશ. કોઈ વિભારિત પદાર્થને પેપર ક્લિપના છેડા પાસે લાવતો દૂર જાય છે અને આ થઈ ગયું કોઈ પદાર્થ વિભારિત છે કે નહીં તે ચકાસવા માટેનું સાધન. અહીંયા આપેલી આકૃતિ છે. 28. ભૂકંપના તરંગોને કયા પ્રકારના તરંગો કહેવાય છે? આ તરંગો નોંધવાના સાધનની સમજ આકૃતિ સહિત આપો. તો ભૂકંપના તરંગોને ભૂકંપીય તરંગો કહેવાય છે. આ સાધનમાં ધ્રુજારી પામે તેવો સળિયો કે લોલક હોય છે જે આંચકા આવે ત્યારે ધ્રુજારી પામે છે. આની સાથે પેન જોડેલી હોય છે. ભૂકંપીય તરંગોને લીધે ધ્રુજતી પેન ચાર્ટ પેપર પર તરંગો નોંધે છે. આ તરંગોના અભ્યાસથી ભૂકંપની તીવ્રતાનું અનુમાન કરી શકે છે. અહીંયા આકૃતિ બાજુમાં આપેલી છે. 29. સમાન અને અસમાન વીજભારો વચ્ચેની આંતરક્રિયા સમજાવતા પ્રયોગનું વર્ણન કરો. હેતુ: સમાન વીજભારિત પદાર્થો એકબીજાને અપાકર્ષે છે અને અસમાન વીજભારિત પદાર્થ એકબીજાને આકર્ષે છે. સાધનો: 2 ફુગ્ગા, 2 રિફિલ, કાચનો પ્યાલો, ઊનનું કાપડ અને દોરી. તો 2 ફુગ્ગા લો, એકબીજાને અડકે નહીં તે રીતે દોરી વડે પાસે બાંધી દો. હવે ઊનના કાપડ સાથે ઘસી મૂળ સ્થિતિમાં છોડી દો. એક રિફિલ ઘસીને કાચના પ્યાલામાં કાળજીપૂર્વક મૂકી દો. હવે રિફિલની પાસે ફૂલેલો વીજભારિત ફુગ્ગો નજીક લાવો અને અવલોકન નોંધો. અવલોકન: વીજભારિત ફુગ્ગાથી બીજો ફુગ્ગો દૂર જાય છે. વીજભારિત રિફિલથી બીજી રિફિલ દૂર જાય છે અને વીજભારિત ફુગ્ગાની પાસે રિફિલ આવે છે. અહીંયા નિર્ણયની અંદર આવશે 2 સમાન વીજભારિત પદાર્થો એકબીજાને અપાકર્ષે છે જ્યારે અસમાન વીજભારિત પદાર્થો એકબીજાને આકર્ષે છે. એટલે વીજભારિત ફુગ્ગો બીજા ફુગ્ગા સાથે લઈ જાય એટલે દૂર જાય છે. રિફિલ પણ એકબીજા સાથે દૂર જાય છે, પણ ફુગ્ગો અને રિફિલ રાખવામાં આવે છે તો એકબીજાની પાસે આવે છે. આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાનની અંદર સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોયું. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, બીજા મિત્રો સાથે શેર કરજો જેથી એ પણ સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોઈ શકે. અને ચેનલ ઉપર તમે પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોનું નોટિફિકેશન તમને મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ.